ઉદયથી જે કંઈ પણ ભૌતિક સુખો મળેલા ને, અમને અમારા ગુરુ ભગવંતે સમજાયું કે આ સુખરૂપી મીઠાઈ મોકલનારી કર્મ સત્તા છે. આ સુખરૂપી મીઠાઈ એ મોકલનારી કર્મ સત્તા છે અને કર્મ સત્તા એ આપણી દુશ્મન છે. આ સંસારમાં અનંત કાળથી આપણને રખડાવ્યા કોણે? કર્મ સત્તાએ અનંત કાળથી આપણને આ સંસારમાં રખડાવ્યા છે, સંસારમાં ફસાવી રાખ્યા છે, મોક્ષના સુખથી આપણને વંચિત રાખ્યા છે. આટલો બધો ત્રાસ આપનારી એ કર્મ સત્તા એ જ્યારે આપણને સુખ રૂપી મીઠાઈના પેકેટો મોકલે, મૂર્ખ માણસ હોય ને એમાં તણાઈ જાય, આસક્ત થઈ જાય અને ભોગવવા લાગે. પણ સમજદાર વ્યક્તિ પહેલો જ વિચાર કરે, મોકલનાર કોણ? આ સુખ કર્મ સત્તા છે અને આ કર્મ સત્તાએ આ સુખો મોકલ્યા છે તો એની ઉપર ભરોસો ના કરા. કર્મ સત્તાએ તમને કહું છું, આ સંસારના ઇન્દ્રિયના સુખો જ્યારે પણ ભોગવવા મન લલાયિત થાય ને, ત્યારે આ વાક્ય યાદ કરવું કે આ સુખો મોકલનારી કર્મ સત્તા છે અને એ કર્મ સત્તાએ અનંત કાળથી આ સંસારમાં રજળાવ્યા છે, દુઃખી કર્યા છે. એટલે આવી કર્મ સત્તા એ જ્યારે કોઈ સુખ પણ આપે ને તો એ ભરોસા પાત્ર ના ગણાય. તે સુખ શંકાસ્પદ છે. શું શંકા? એને મોકલેલી મીઠાઈ એ પણ કદાચ મારી નાખનારી હોઈ શકે, કારણ કે મોકલનાર દુશ્મન છે. એવી રીતે આ સુખો આપનારી કર્મ સત્તા છે અને એ કર્મ સત્તા અનંત કાળથી મારા આત્માને આ સંસારમાં રખડાવ્યો પીડ્યો હોવાના કારણે એ કર્મ સત્તા મારી દુશ્મન છે. અને દુશ્મન એ જ્યારે મીઠાઈનું પેકેટ મોકલે તો એ ભરોસા પાત્ર ન કહેવાય. એમ કર્મ સત્તાએ આપેલા આ બધા જ સુખો અત્યારે અમે પણ સુખ ભોગવીએ અને અત્યારે તમે પણ સુખ ભોગવો. તમારા સુખમાં ને અમારા સુખમાં ફરક. અમારું સુખ ખુદની માલિકીનું સુખ છે. અમારું સુખ એ ખુદની માલિકીનું સુખ છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો અમારું સુખ એ ભગવાને આપેલું સુખ છે. અમારું જે સુખ છે એ ભગવાને આપેલું સુખ છે અને તમારું જે સુખ છે એ કર્મ સત્તાએ આપેલું સુખ છે. કર્મ સત્તાએ આપેલું હોવાના કારણે એ સુખ હોવા છતાં પણ એ ભરોસો કરવા લાયક નથી. આગળ વધીને હાનિ કરનાર છે, પરંપરાએ દુઃખી કરનાર છે, મોત ભેગું કરનાર એવી આ મીઠાઈ એ ફેંકી દેવું એમાં ડાપણ, પણ એ ભોગવવી એમાં ડાપણ નાખે. કર્મ સત્તા તો આપણે જે ભોગવેલા કર્મો છે એનું જ આપણને એવું આપે. ભોગવેલા કર્મો કે બાંધેલા કર્મો? બાંધેલા કર્મોનું જ આપણને કંઈ ફળ આપે છે. તો આપણે જેવા કોઈ ખરાબ કર્મો કર્યા છે એટલે આટલું દુઃખ આવ્યું ને. આ કર્મ જે બરાબર છે, પણ એવા કર્મો તમને બંધાવવાની પ્રેરણા કોણે કરી? એવા કર્મો બાંધવાની બુદ્ધિ કોણે સુજાડી? એ આ કર્મ સત્તાએ સુજાડી છે. એટલે કર્મ સત્તા તમને આગળ ઊંચે વધવા દેવા જ માંગતી નથી. એટલે મારે કહેવું છે કે આ પદાર્થને એક અલગ એંગલથી સમજવાનો પ્રયત્ન કરો કે આ કર્મ સત્તા જે અનંત કાળથી દુઃખી કરે છે એ જ કર્મ સત્તાએ આજે મને સુખ આપ્યું છે. તો દુશ્મને મોકલેલી મીઠાઈ જેમ ભરોસા પાત્ર ના ગણાય, એમ કર્મ સત્તાએ આપેલા સુખો એ પણ વિશ્વાસ કરવા લાયક નથી. દુશ્મને આપેલી મીઠાઈ સરવાળે દુઃખી કરનારી છે, એમ કર્મ સત્તાએ આપેલા સુખો પણ સરવાળે પરિણામે દુઃખી જ કરનારા છે. અને એથી જ કરીને ભગવાન કહે છે કે આવા મળેલા જે સુખો છે એ તો તમને નામ આપવામાં આવ્યું કે તમે પુણ્ય કર્યું એટલે સુખ મળ્યું. પુણ્યથી સુખ મળી રહ્યું છે એ તો તમને સમજાવવાનો એક તરીકો છે. પુણ્ય કરવાથી તમને સુખ મળ્યું છે એ તો તમને સમજાવવા માટેનો એક માત્ર તરીકો છે. હકીકતમાં તમે ધર્મ કર્યો ને એટલે આ કર્મ સત્તાની ચુંગાલમાંથી છટકવાની તમે શરૂઆત કરી. એટલે તમને ફસાવવા માટે કર્મ સત્તાને લાગ્યું કે હવે આને આ એક સુખનો ટુકડો આપશું ને. પેલો કૂતરાને આમ કહેવાય ને, એક રોટલીનો ટુકડો નાખે, નાનકડો બાળક હોય રોટલીનો ટુકડો નાખે તો કૂતરું શું કરે? હોશે રોટલીનો ટુકડો ખાવા જાય અને જ્યારે ટુકડો ખાઈને